જીગી હા આવો આવો બેહો. આ જીગી ઘર ચમ બાનાય એ તો બકરો ચરવા જ્યો હું. હા છોકરો તો જોઈ રંબા એટલે મારા હું એનો છોકરા હારા હે. એટલે કે મમ્મી તારે હે ને બકરો ચારવા નહીં આવું, બકરો દોડશી ના આગળ તું દોડે કે નહીં તે કે હું ચરાઈ આવું. હા તો એ તો રંબા જો ને હમણાં આવી જશે એ તો છોકરા આવે ને તે આપણે 2 બકરીઓ લઈ આવ્યા. હા એ તો રંબા તો જોય કે છોકરો ના જો રંબા વેકેશનમાં એ બુન તમારો સંડાસ છે? ઓવા બકરો તો શું પણ મારે નહીં આલવાનો. ઓવા ભાવ હશે અલી તું એ બાજુ ગઈ છો મારો બકરો વેચાવું છું. મારો બકરો નહીં વેચવાનો. મારો છોકરો જ્યાં દાણા જેટલો ફર્યો તારે છેક સૌરાષ્ટ્રમાંથી બકરો મળ્યો હું અને મારે નહીં આજે નહીં આલવાનો, કાલે નહીં આલવાનો બકરો. માં તો રૂનો ભાવ હશે પડી બેલ ભાવ એ તો પાછળથી 1500 રૂપિયા ભાવ હશે હાલ 1000 રૂપિયા શું આલું એ બુન હું એમ કહું અમે સરકાર યોજનાથી આવ્યા છીએ કે તમારો સંડાસ ના હોય ને તો સહાયમાંથી તમારો સંડાસ પાસ થઈ જાય. પણ મારે જુઓ હોક બાખડો રહ્યો કે દૂધવાળો રહ્યો ડેરી દૂધ નહીં આલું ને તોય મારે ઘેર રાખો પણ મારો બકરો નહીં આલવાનો. માં તો રૂ ભરી રાખવું પણ લગીરે આલવું નહીં પાછળથી ઘણો ભાવ આવશે માં તો ગઈ પૈસા આવશે. મારે જેટલો છોકરો ફર્યો તાળો બકરો મળ્યો. તમારે નોમ લખાવો સંડાસ ના હોય તો. મારો બકરો નહીં આલવાનો. કેટલા વકાલે છોકરો લાયો હો બકરો. એ બુન તમારો સંડાસ હોય ના હોય તો નોમ લખાવો. ના મારે તો રૂ આલવાનું જ નહીં મારે તો પડી બેલ પાછળથી ભાવ આવશે હાલ કોઈ ભાવ નહીં. અરે આથી છે કે બેરો કે ગોડો એ જ ખબર નહીં પડતી. હવે ઓન ને મારે હોનમાં સમજાવવું પડશે. એ બોલ ના હોય માં તો કપા આવડા લુગા ફોદા આવડા એવા વળગ્યા ને એવી કેરજો આવી બોલ મોહન તમને મફતમાં આ સંડાસ પાસ કરી આલું હું. મારો શોખ ના દેતો પણ મારા બકરો નહીં આલવાનો. અરે આ ઘર જોઈ તો ન લાગતું હોય સંડાસ હોય. તે તો હાલ હાજર નહીં ચરવા જેવું. તમને હું એમ કહું તમારે સંડાસ ના હોય ને તો ફ્રીમાં સંડાસ બને એક પૈસો આલવાનો પણ નહીં. મારો બકરો આલવાનો નહીં. ભલે તમે મારા આગળ મોથું કૂટો પગે પડો ગમે તે કરો પણ મારો બકરો નહીં આલવાનો. હું તમને પેલા ગેસ બતા લેજો મારા હંગાથી હેડો. મારો બકરો નહીં હાજર પણ લેડો આલવાનું નહીં. હું તમને એક જગ્યાએ લેજો મારા હંગાથી હેડજો. આશી તો શું બેન આવ્યો ને શીખ આવો બા બકરો તો આવામ ના ચરવા તો મારો બકરો નહીં ચરી જ્યો. મારો બકરો તો ભગવાન ચરામ ચરવા જ્યો. બોલ આવામ તો કપા ના થોય આ તો ઢેખાડા એમાં તો જેવી જમીન જોવો ખબર હા આમ પોચી રૂ જેવી જમીન જોવો. મારો બકરો તો આમાં ના રોય ખુલ્લામાં ફરું આવડામાં બકરો ના પહેવું. બોલ આવામ તો અમારા બોરા રૂના રીના રૂના બોરા રાખવા તો મોટું ગોડાઉન જોવો કાણું બોરા રી. અમે તો આવા ના બેહીએ બાર ચરામો બકરો ચરો ને ઈકણ. એ બોલ આવું તો ભેંસો ખેતરમાં આવું ખાતર ના થાય તો ભેંસોનું ખાતર જોવો એ ખેતરમાં તો ખબર પડે. મને હવે ખબર પડી જઈ કે આ બેને સંડાસ નહીં. આ બે પેલો બકરો ચારવા જોઈ ઈકન જોઈ ને અરે ક્ષેત્રોમાં જોઈ એટલે લખી જ દઉં કે આ બેને સંડાસ નહીં. હવે મારે ભોડું વધારે ખૂટવું નહીં લખી જ દેવા દે. સો પાસ કરતો હોય એમ ઘરવાળા હેડો હું પટી ગયું કોમ. હવ અલી જોક નેકડી પડે બકરો લેવા. ના લાય રૂનો ભાવ પાછળથી ચેવો વચ્ચે રાયડો ભાવ આલી બધા પસ્તોણે ચેવો ભાવ અતારે હો એમ રૂનો ભાવ જ છે. હા નેકડી પડે મારો બકરો લેવા. હું તો ના આલું બકરો. હું રૂ તો ના આલું ભાવ ચેવો આવશે અસલ ચેડીથી ગઈ. આ બુનના ઘેર જવું જો આ બુનને કહું વગું ખબર પડી જાય સારું કે પેલો જેવું ભોડું ના કૂટવું પડે સારું પેલો તો મારે ભોડું કૂટ્યા મરી જાય ને ઇશારા કરીને મારે લખવું પડ્યું. ભાઈ એવો મળું તો મારે તો બાપા દશા ગંધાઈ જાય. એ બોલ
આવો હા બહાર આવો તમે. આવું બેહો, હું પોણી લેતી આવું, પછી જે વાત હોય કરીએ. આ બધું ફટાફટ લખાઈ દીધા સારું હવે સંડાસ બાથરૂમની ખબર પડે તો બધી. પેલો તો મને કોઈ મગજમાં બેઠું જ નતું નહીં તો હું સમજાવો જ. આવું બોલો બેન, ચમ આવ્યા તો તમે? હું સંડાસ કરવાનું હોય ને તમારે સંડાસ તો કોકના કે સંડાસ કરાય એ નહીં. તાણ સરકાર તરફથી અમારે સંડાસ કરવાનો હોય ને બનાવવાનો ઓહ. એ અમારે તમારે નોમ લખવાનો. અમારે તો હમણાં જ જુઓ સંડાસ પાછું નવો બનાવ્યો. તમારે તો હા બનાવેલો એટલે અમારે તો આમ તો જેને ના હોય ને એને અમે સહાય આલે એટલે અમે નોમ લખીએ ને એટલે આઈ બનાવી જોઈએ. પણ તમે પૈસા પાસ ના કરાવો? પૈસા ના અમારે તો નોમ લખી દેવાનું તે લોકો કારીગર મોકલી દે બનાવી દે. પણ તમે તમારી રીતે કરજો કે અડધા પૈસા તમને આલો નહીં. એ બૂન આવું ના હોય, પૈસા ના હોય અમારે તો નોંધણી કરીને જવાનું પછી સંડાસ પાસ થઈ જાય તમારે બની. તો એવું કોઈ ના હોય, ના, ખાલી ના, તમારે લસી જ દેવાનું. આવું ના હોય. આ બાપા તો જબરું ગોમ હોય આખું. જોવા આવશે તો બીજું બતાવી દઈશું. એવું ના હોય અમે નોમ લખીને છૂટા પછી સંડાસ બનાવવા એ લોકો કારીગર મોકલ્યું. ખબર નથી, પેલા ખબર હોય તો અમે ના કરો. તો પછી તમારે તો ઘર સારું ને સંડાસ બની જાય તો ગરીબો તાર લેડો ગરીબો થાય ને બાપડા કોકને અંતર ચોક લાગવત થાય તો કરજો કે. ના થાય બોલે આવું ના મારે નોકરીનો સવાલ લેવા શું કરી આવું ઘર અસલ શું માગો હો એ તો કડક લાગુ હો. તારું ના ખાવા દઉં કોઈને જ ના ખાવું. હાય બાપ પેલી તો શું આવું સર્વે કરવા નીકળાય જેવી ભીટકોડી. હું શું કહું પેલી શું સમજ. અમારી પેલી તો બસ મારી નોકરીનો સવાલ હતો, નોકરી ગઢાવાઈમાં હતી કે તમે અડધા લેજો ને મને અડધા આવો ને. આ બુનાઈ જાઉં ને even તો પહેલાં બધું સંડાસની વાત તો કરવી જ નહીં, બધી પહેલાં બીજી માહિતી લઉં પછી સંડાસ કહું. એ બા ઓ બા. હા હા પ્રસાદ પ્રસાદ આવો બેન. એ તો હું રાતી ભજનમાં જઈ હતી ને હા તે આ છોકરો રાતે હેરાન કરતો હતો એટલે હું છોકરાને કહેતી હતી. બરોબર. હું કહેતી હતી તમારી તબિયત બીજી સારી ને? આમ તો સારી જ છે પણ આ થોડા પગ દુખું. આ તો ઉંમર થાય દુખું ને. અને આમ ખેતીવાડી ખેતી કરતો છે? કરીએ ખેતી તો કપાસ તો વાયામ 5 વીઘા હા પણ હું તો જો કે વરસાદ ચેવો લોહી પીવો તે કપો મેં કોઈ નહીં હું ખાવું. અને ભેંસો નહીં રાખતો? યશોય બે હું પણ મારી બેટી બહુ જ જઈ એટલે હાલ તો ભૂસે મરવાના દાડા છું હું ખાવું કયો. એટલે આમાં કેવું ખબર બેન, અમે હે ને સરકાર બાજુથી એની યોજના હા તમારે તમે સંડાસ પાસ કરી આવવાનો સહાય મળે તમે સંડાસ એટલે એમાં તમારે નોમ નહીં લખવા આવી. આ ભૂલને મારે સાચી સાચું કહી દેવું પડશે. જુઓ હા તમે સંડાસ પાસ કરાવો એ વાત સાચી. હા સંડાસ કરવાનું શું? તમ સંડાસમાં ખાવા ના હોય તો ઓમ ચે રીતના જવું તમારી એવી પરિસ્થિતિ હા. તાને એટલે સંડાસમાં પણ ઊંધેડા ફરે. હું શું કહું અમારે એવું બધું ના હોય, અમે તો સંડાસ પાસ કરી આવીએ. એટલે મારું કહેવું એમ મારી રાય એમ કે તમે તમારા સરકારને એમ કહો કે ગરીબોનું ખાવાનું આપો. એવું ના હાલે, સંડાસ હાલે તમને બની આપો. એની સંડાસ સહાય પણ હા. ભૂસે મરતો હોય તો સંડાસમાં જોઈશું અઠવાડિયે એક દાડો જઈ ના. એટલે સરકારને મારે એ લખાવું, મારે ખાવાનું લખાવું. પહેલાં ખાવાનું લખાવું, ઘેર ઘેર બોરી ગરીબોને આલો બાજરીની. એ બૂન અમે અને ખાવાનું ના બંધ થઈએ, અમે તો તમે સંડાસ બંધ થઈએ તમે સંડાસ બની આલે ઘેર. પહેલાં મારે તો ખાવાનું નોંધાવું છે. આવું ના હોય. ખાવાનું નોંધાવું, ખાવાનું આવે ખાઈએ પશુ સંડાસ નોંધાવું. એવું ઓહો ઘરે તો હું તો જાઉં. એટલે તમારા સરકારને એટલું જોણ કરજો કે પેલા ગરીબોને બોરીઓ આલો એક એક બાજરી. સરકાર એ અનાજ ના હાલે, આવી બધી યોજના હાલે, સંડાસ પાસ કરી હાલે, ઘર પાસ કરી હાલે એવું હોય. ગરીબોનું કશું પાસ નહીં કરતો. એવા સંડાસને કરવાનું શું ભૂસે મરતો હોય તો. અને પેલા રૂપિયા વાળા હોય ઈઓનું બધી ચેટલી સહાય આલો હો. બધો હાલે હ સરકાર તો. તો પણ ખાવાનું પેલા આલો પછી હું સંડાસ નોંધાવું. બુન જુઓ મારે ને મારામાં ખાવાનું નહીં આવતું, આ સંડાસનું આવે ને તમે કહેતો સંડાસ પાસ કરાવીને જાઉં. સંડાસ તો પછી કરાવું. હાલ નહીં કરાવું, પેલા ખાવાનું પાસ કરાવું. હા રે મને તો જવા દે. ગોમ જબ્બર વિચિત્ર ગોમ હા એક નમૂનો પડ્યો.
આવું લખવું જ નહીં. આ સરકાર જો કોઈ કરી રહી હો હરિયાળી બગડી હતી તો એની તો સહાય ના કરી અને સંડાસ શું કરવાનો ગરીબ કને કહેવાય ખાવા ના હોય એને એ રીએ ગરીબ કહેવાય અને સંડાસ ખાવાનું ના હોય તો પણ ખાય ના તો પણ સંડાસ શું જાય